અને એનો જે પરમાણુ છે, એનું અણુ અને એનું જે સૂક્ષ્મતમ છે એ વિષ્ણુ છે ને એનાથી સચરાચર જગત બન્યું છે. એ જ વિષ્ણુ સર્વ રીતે લાલન પાલન ને પોષણ કરે છે. એ જ વિષ્ણુ સર્વ જીવોના આત્મામાં પરમાત્મા સ્વરૂપે તેમજ શરીરમાં પંચ ઇન્દ્રિયો સ્વરૂપે, ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ સ્વરૂપે, આત્મશક્તિ સ્વરૂપે એ જ વિચરી રહ્યા છે. ત્યારબાદ આગળ જણાવ્યું છે કે જેવી રીતે અણુ અને પરમાણુ અને પદાર્થ બન્યો એવી રીતે જ પ્રથમ કોઈ પણ જીવ હોય તો એ એક નાના સરખા બુંદમાંથી બને છે. સ્ત્રીનું શુક્રાણુ, સ્ત્રીનું ત્રિબીજ અને પુરુષનું શુક્રાણુ, એ બેથી એક બીજ બને છે, અંડબીજ બને છે અને સ્ત્રીની નાભીમાં એનો પ્રાદુર્ભાવ થાય છે. એટલે ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ છે, ઋષિ મુનિઓએ જે સ્વરૂપ કલ્પ્યું છે એ એક દરિયામાં, એક સાગરમાં કલ્પ્યું છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે જે પ્રથમ જીવ માતાના ઉદરમાં પ્રગટ થાય છે ત્યારે પ્રથમ બને છે એક જળની જેલી બને છે. પછી શુક્રાણુ અને બીજાણુ ભેગા થઈને એક બીજ બને છે, અંડબીજ બને છે અને ત્યાંથી જે જીવ બને છે એને આપણે મનુષ્ય કહીએ અને બીજ શબ્દમાં એને આપણે સચરાચર પરમાત્મા પણ કહી શકીએ. અને જેવી રીતે ભગવાન વિષ્ણુના શ્રી નાભીમાંથી બ્રહ્મ એટલે કે જે બ્રહ્માજી પ્રગટ થયા, એવી રીતે બાળકનો જ્યારે જન્મ થાય છે તો પ્રથમ એક નાભીની રચના થતી હોય છે. શરીર નથી બનતું, પ્રથમ નાભી બનતી હોય છે અને એ નાભીથી માતા જે પોષણ લે છે એ પોષણ એના નાભી દ્વારા બાળકને પ્રાપ્ત થાય છે. એટલે જીવનું જે પ્રાગટ્ય થયું વિષ્ણુ ભગવાનના નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, એવી રીતે દરેકે દરેક જીવ એ માતાના ઉદરમાં આ રીતે એનું લાલન પાલન પોષણ થાય છે ને ધરતી પર આવે છે. એટલે આ એક સ્વરૂપ છે. બીજું કે વિષ્ણુ સહસ્ત્રમાં આગળ જણાવ્યું છે કે ભગવાનનું જે સ્વરૂપ છે પ્રથમ તો જળમાં પ્રગટ થયું. એ તો આપણે ડાબીને પણ સિદ્ધ કર્યું છે કે અમીબા નામનો જીવ પ્રથમ જળમાં પ્રગટ થયો, અમીબા. પછી અમીબા એક કોષી હતું, પછી દ્વિકોષી, ત્રિકોષી થયું, પછી મત્સ્ય સૂચિત. એટલે ભગવાનનું જે સ્વરૂપ છે એમાંથી એક મત્સ્ય નારાયણ છે, બરોબર છે. જળ પ્રથમ જળમાંથી આવ્યું જીવ એટલે પ્રથમ મત્સ્ય અવતાર. પછી એ જીવ જે છે એ ધરતી પર પણ રહેવા લાગ્યો, બરોબર. જળચર અને ભૂચર. ભૂચર એટલે જમીન પર. એટલે જળચર જીવ હતો જે મત્સ્ય, એમાંથી અમુક જે જીવ પ્રગટ થયા અને એ ધરતી પર રહેવા લાયક થયા. એ કચ્છપ એટલે ભગવાનનું સેકન્ડ સ્વરૂપ આવ્યું કચ્છપ. કચ્છપ નારાયણ કીધું, મત્સ્ય નારાયણ, કચ્છપ નારાયણ. પછી ત્રીજો જીવ જે આવ્યો, બરોબર, એ ભારા, એ પણ જળમાં પણ રહે છે અને ધરતી પર રહે છે. ત્યારબાદ ધરતી પર રહેનાર જે જીવ છે એમાં એક જે સ્વરૂપ પ્રગટ થયું, બરોબર, એ કાળક્રમે એ હવામાં ઉડવા પણ લાગ્યું, બરોબર, જેને પાંખ આવી. જેવી રીતે આપણે કોઈ કોસેટો હોય ધરતી પર ચાલતો હોય અને કાળક્રમે એને પાંખ આવે છે અને પછી એ ઉડે છે. એવી રીતે જે હંસ સ્વરૂપ, બરોબર, હંસ સ્વરૂપ એ ભગવાનનું ચોથું પાંચમું સ્વરૂપ છે. એ આકાશમાં પણ વિહરવા લાગ્યું, બરોબર. ત્યારબાદ એક સ્વરૂપ એવું આવ્યું કે જે અડધું મનુષ્યનું છે અને અડધું જાનવરનું છે. એ નરસિંહ ભગવાન, બરોબર. કે મનુષ્યમાં બે પ્રકારના ગુણ હોય, એક સિંહનો ગુણ અને એક નરનો ગુણ. કોઈ પણ ધરતી પર કોઈ પણ મનુષ્ય હોય બે ગુણ તો હોય, એક નરનો અને એક સિંહનો. એટલે ઘાતક ગુણ પણ હોય ને હોય, અને એક સામાન્ય લાગણીશીલ ગુણધર્મ પણ હોય. માત્ર લાગણીશીલ ના હોય ને માત્ર ઘાતક ના હોય, દરેકમાં બે ગુણ હોય, એક જાનવરનો, એક પશુનો અને એક નરનો. એ તો છઠ્ઠું સ્વરૂપ આવ્યું. ત્યારબાદ આગળ આપણે જઈએ છીએ, એના પછી સાતમું આઠમું જે સ્વરૂપ છે, ત્યારે ભગવાનનું એક જે સ્વરૂપ પ્રગટ થયું છે એ બટુક સ્વરૂપ છે, વામન, બરોબર. એક વામન સ્વરૂપ છે, કારણ કે એક સમય એવો હતો, બરોબર, અબજ વર્ષ પહેલા, કે જે મનુષ્યનું જે અસ્તિત્વ હતું એ અસ્તિત્વ ઘણું નાનું હતું. એટલે આ જે સ્વરૂપનું પ્રગટ થયું એ નાનું સ્વરૂપ હતું, બરોબર છે, અને એ કોપીન ધારણ કરેલા, બરોબર. એ વામન અવતાર. અને એમણે 3 ડગલાથી એમણે, બરોબર, બધું માપી લીધું.
અને એમણે આશીર્વાદ પણ આપ્યો કે ભાઈ મેં તમારી પાસેથી જે કંઈ લીધું છે બરોબર છે, મારે આપવું પડશે. એટલે ઓલરેડી 4 મહિના એ બલિ રાજાના ત્યાં આગળ દ્વારપાલ પણ થાય છે બરોબર છે. એટલે ભગવાનની એક તો ઈમાનદારી છે, એટલે ભગવાન કોઈની સાથે છલ કપટ કરતો નથી, કશું માંગી લે તો કંઈક આપી પણ દે છે. આ બલિ રાજાના દ્રષ્ટાંતથી આપણે સમજી શકીએ બરોબર. એના પછી ભગવાનનું જે સ્વરૂપ આવે છે આગળ બરોબર, એ પરશુરામનું સ્વરૂપ, એ સ્વરૂપ હતું 18 ફૂટ. એ વખતે વ્યક્તિ 18 ફૂટના હતા બરોબર. અને એ સ્વરૂપમાં એવું છે કે એ વખતે અધિકાંશ જે સૃષ્ટિ હતી એમાં તામસ વધારે હતું. બ્રહ્મ તત્વની સાથે તામસ તત્વ ભેગું થઈ ગયું હતું. એટલે પરશુરામમાં બંને તત્વ હતા. કયા? બ્રહ્મ તત્વ અને તામસ શાસ્ત્ર તત્વ. એટલે એમણે ધરતી પર 27 વર્ષ ક્ષત્રિયોની એ કરી. અને આજે પણ મહેન્દ્રગીરી પર્વત છે બોમ્બે, આજે પણ ત્યાં આગળ વ્યક્તિ માગશર મહિનામાં પૂર્ણિમાએ ત્યાં આગળ જો અનુષ્ઠાન કરે બરોબર. અને પરશુરામ અને દત્ત ભગવાનનો સંવાદ, એમાં પરશુરામે દત્ત ભગવાનને એક સ્તોત્ર આપ્યું છે. એ સ્તોત્રનો જો પાઠ કરે તો આજે પણ એને અનુભવ થાય ને થાય મહેન્દ્રગીરી પર્વત પર. પરશુરામ અને દત્ત ભગવાનનો સંવાદ. કારણ કે પરશુરામ બરોબર એમના ગુરુ દત્ત, અને પરશુરામે જેમની સંહાર કર્યો સહસ્ત્રાર્જુન, એના ગુરુ પણ દત્ત બરોબર. એના પછી એ તો ચાલ્યા ગયા. એના પછી ભગવાન આવ્યા રામ. અને રામ ભગવાનના જન્મ પછી આપણે લોકો સુસંસ્કૃત થયા એવું કહેવાય બરોબર. પછી વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ આવ્યું છે, ભગવાન બુદ્ધનું સ્વરૂપ આવ્યું છે, મહાવીર સ્વામીનું સ્વરૂપ આવ્યું છે, રામાપીરનું સ્વરૂપ આવ્યું છે ને નીલકંઠ વર્ણની ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આવ્યું છે. એટલે વિષ્ણુ ભગવાન એટલે શુભ શરૂઆત. શું? વિષ્ણુ. અણુથી શરૂઆત થઈને જે વિશાળ જે છે એ વિષ્ણુ છે. એટલે તમે અણુને પણ ઈશ્વર માની શકો, મધ્યમને અને શ્રેષ્ઠને પણ તમે ઈશ્વર માની શકો, આપણી દ્રષ્ટિ વ્યવસ્થિત હોય તો. કહેવાનો મતલબ કે કોઈ પણ વસ્તુ એવી નથી કે એમાં